એક મૂર્તિકાર હતો ને, મૂર્તિકાર ગામમાં મૂર્તિ બનાવતો. કોકે કીધું તારા જેવી જ બનાવી ને, એટલે કે હા હાજી વાત, એના જેવડી બનાવ્યો. 1 2 3 5 7 12 ને 15 બનાવી. એના જેવી જ બાપુ. આ બે હું 15 મૂર્તિ, લંબાઈ ઊંચાઈ ડિઝાઇન કલર વજન એક હરખી. હવે ભગવાને યમના દૂત ને અહીંયા મોકલ્યો, ઓલા ફલાણા ગામમાં મૂર્તિકારીઓ એને લઈ જાય, એનો ટાઈમ થઈ ગયો. આને ખબર પડી ગઈ મને જમના દૂત લેવા આવે, એટલે 15 મૂર્તિ હતી ને ભેગો હુઈ ગયો, એના જેવડી જ હતી. આપણને ખબર પડે કે મોત આપણને લેવા આવે છે, એટલે આપણે શ્વાસ બોસ રોકીને આમ એમ થાય ને કે બચી જાય, 5 વર્ષ લેરકા કરી લે. મૂર્તિ ભેગો હુઈ ગયો અને યમના દૂત આવ્યા. આવીને આમ જોયું ને આટા માર્યા બે, પણ નક્કી ન થયું કે આમાં મૂર્તિ કઈ માણા ગયો, કેવી બનાવી છે. એમના દૂત વિચાર કરે ખારો મારો બેટા કારીગર તો કારીગર છે, આમાં માણા કોણ છે મૂર્તિ કોણ છે મને નક્કી નથી થતું. હવે લઈ જવાનો રહી જાય, બીજો ડખો થાય કે આપણે નથી લઈ જવો. પાછો ગયો. ભગવાન કે લેવા મોકલ્યો તો કેમ નો આવ્યો? એ કે પણ હોળ હુતા છે. એ કે હોળ તો નહીં હતો, કે તો તમે જાઓ. ભગવાન આવ્યા ને, ભગવાને કાનની બૂટ પકડી કરે તારી કારીગરી મને આમાં નક્કી નથી થતું, મૂર્તિ કઈ માણા કયો કેવી બનાવી કેવી છે. પણ ભગવાન વિચાર કરે કે આ કપાતન ને હવે હું નો લેવા આવું તો બીજો હવે આને લેવાય કોણ આવે, મારે તો લઈ જ જવા પડે ગમે એમ કરી. 2 આંટા માર્યા નક્કી ન થયું ને પછી એક બાજુ ઉભો વખાણ મીડ્યો કરવા. એ કે આ કેવો કારીગર છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે. તરત ઓલો હેલ્યો. એ કે મેં બનાવી કે બેટા તારા હાટું જ આવ્યો છું, હાલ. એમ ગમે એવા બુદ્ધિશાળી છો ને બાપુ, એ ઉપાડી જ જવાનો. વખાણ કરીને બાપુ તમને ફૂલ આવીને ફડાકો કરીને ફોડી નાખશે. આમાં બુદ્ધિનો વિષય જ નથી.